ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આપણે પાછા નીકળી ગયા છીએ સવારમાં. અત્યારે જઈ રહ્યા છીએ જટાશંકર. જૂના ને જૂના કપડાં પહેરીને પાછા નાહવા માટે. શીતળા સાતમ છે એટલે કપડાં મેં જૂના ને જૂના કાલના પહેરેલા છે, કેમ કે જટાશંકરમાં નાહવાનું છે. નાઈન પછી નવા કપડાં પહેરશું. જોકે અત્યારે સવારમાં નાઈને જ નીકળ્યા છીએ. હા, એમ ન હતા કે નાયા વિના નીકળી ગયા. હવે જઈ રહ્યા છીએ જટાશંકર. તમારા આઈફોનમાં તોય ન હાલે. આઈફોનની વાત ન થાય વાલે. તમને સ્ટેબિલાઇઝરનો આમાં ઓપ્શન આપી દે. હા, તમારનું હવે જોઈ લેજો. મફતમાં કાંઈ બધું ન આવે. પણ હું કામ બગાડો અમારો વિડીયો. તો આપણે પહોંચી ગયા છીએ ભવનાથની અંદર ફરીથી, અને આપણે જઈ રહ્યા છીએ જટાશંકર. તો ચાલો હું તમને જટાશંકરનો રસ્તો બતાવું. ઘણા બધા લોકો એવા છે જેને જટાશંકરનો રસ્તો ખબર નથી. તો ચાલો આજે હું તમને જટાશંકરનો રસ્તો બતાવું. રિક્ષાવાળા ભાઈ સાઈડમાં. કાંઈ ફોર વ્હીલર ને જવા દે, જાવ દે, આમ જવા દે. અમને પોલીસ વાળા આમ કાઢ્યા છે. આમ કરવાનું. હાલો તમને હા તો ચોકી જતો હે એટલે એટલી બધી કેમ ફોર વ્હીલર પડી. આ તમ જૂના અખાડાની સામે આપણે ગાડી પાર્ક કરી દીધી છે એકદમ ફ્રીમાં. જટાશંકરની અંદર પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. તમને અહીં જ ચેક કરીને અંદર જવા દેશે. પબ્લિક તમે જોઈ શકો છો, ઘણી બધી પબ્લિક અહીં સ્પેશિયલ જટાશંકરમાં ફરવા માટે આવે છે, દર્શન કરવા માટે આવે છે. જુનાગઢ ગાંધીગીર જંગલ તો ઝાડવાથી જ ભરેલું હોય ને. એક પણ જગ્યા કોરી તમને ન જોવા. ભદ્રેશભાઈ બ્લોગિંગ કરી રહ્યા છે અત્યારે, ઇન્સ્ટામાં લાઈવ છે, અને લગભગ 1 મિલિયન જેટલા ફોલોવર્સ છે ભદ્રેશભાઈને. આપણે 7મ 8મની રજાઓ શરૂ છે, એના માટે અમે સ્કૂલમાંથી બંક મારી 5 દિવસ માટે. આવો પ્રદીપભાઈ ક્યાં છે પ્રદીપ? 5 આ તો ફરવા જાવ ને તો ગાંધીગીરની અંદર જ પૂરી કરવાની. હાલો શું વાત છે. જટાશંકર હો ભાઈ. હા, ઓળખી ગયો અમારો ભાઈ જટાશંકર હો ભાઈ. આ અલગ જ મજા છે. તો મિત્રો તમને જ્યાં સુધી આપણે ટાવર આવે ત્યાં સુધી લાઈવ બતાવશું. અત્યારે પબ્લિક છે કવરેજ વયું જાય છે, તો ગમે ત્યારે આપણો વિડીયો પૂરો થઈ જશે. આમ સામે આવીને બોલો એટલે મારું ચાલુ રહીએ. તમારી ઇન્સ્ટામાં ચાલુ રાખો, આમાં ચાલુ રાખો. વ્લોગર છે, 1 મિલિયન સબસ્ક્રાઈબર ધરાવે છે. ગાંધીગીરના જંગલ જોવો તમે. ખોવાઈ જવા માટે આવ્યા છીએ. ખોવાઈ નહીં જવું ભાઈ, અહીંયા નેટવર્ક નહીં આવે, લોકેશન નહીં આવે. અહીંયા લોકો કહેતા હોય છે કે દિવસે છે એ સિંહના દર્શન થાય છે, રાતે થાય. આવો જટાશંકર શોધખોળ કરીએ છીએ, જો દેખાય છે તમને બતાવશે. તમે શું મગાવ્યું હતું? એ બધું ઉપાડે. વિરેન્દ્રભાઈ અને ભદ્રેશભાઈ થાકનો અનુભવ કરી રહ્યા છે. કેવીક લાગે?
જોરદાર. નંબર 1. નંબર 1. પબ્લિક જોવો તમે. નંબર 2. અઢળક પબ્લિક આવે છે. ટમાટર બડે મજેદાર એ મોબાઈલ બહુ સરસ છે. તમે સામું જોઈ ગયા ચિરાગભાઈ સામું જોઈ ગયા. ભાઈ ભૂખ લાગે તો પડે નહીં કાકી ટ્રેનિંગ લે છે ભાઈ. બીક સીરી છે જો તો કેવું નાનું છે કોમળ કા ગાડલા જેવું લાગતું છે ને હાથમાં પકડી તો બસ કરો માં ઈ હાલે બોલું જો દાંત બતાવે આપણા દાંત ડાઈસ ચડે બહુ ઉતારો કેટલા વહી જાય ને કેવું લાગે જટાશંકર? એક નંબર ઠંડુ લાગે પાણી? જેવું ટાઢું રસ લાગી ગઈ છે ઉપર ચડી ચડી જટાશંકર પહોંચી ગયા છીએ આપણે. રસ્તો એકદમ ટફ છે, સંભાળી સંભાળીને ચાલવું પડે. અને મોટા મોટા પથ્થરો રસ્તામાં હોય છે. હલો, પ્રસાદી લેવી ને? પ્રસાદી તો લેવી જ પડે ને. આપણે જટાશંકર પહોંચી ગયા છીએ. બોલો હર હર મહાદેવ. મંદિર આવી ગયું છે, ઝરણાવાની ઉપર હોય છે. અહીંયા બધું તમને જમવાનું પ્રસાદી મળી જશે. તો ચાલો બતાવું જટાશંકરની મોજ, સાચી મજા. જો વાતાવરણ તમે જોઈ શકો છો. પાણીમાં મોઢું નાખો. હેઠા બેસી જાઓ, હેઠા બેસી જાઓ, હેઠા બેસી જાઓ.
બેઠા બેસી જાઓ મજા આવશે બેઠા બેસી જાઓ હા ચિરાગ જાદવ હા હા તો અમે પહોંચી ગયા છીએ પીઝા ખાવા પીઝા સ્ટુડિયો જુનાગઢની અંદર જો તમને ઘણી બધી આઈટમો તમને ખાવા માટે મળી રહે છે એ પણ અનલિમિટેડ બધી વેરાયટીનો તમે ટેસ્ટ કરી શકો છો એ પણ અનલિમિટેડ ખતરા ન કરે વિરેન્દ્રભાઈ અને ભદ્રેશભાઈ કન્ફ્યુઝ થઈ ગયા છે શું ખાવું શું ન ખાવું શું લેવું શું ન લેવું હા મારા કલેજા હા કલેજા હોય ને કલેજા જ કહેવાના હોય મારા કલેજા આજનો દિવસ પૂરો કાલ ફરીથી મળીશું નવી મોજ સાથે